શું તમારું નામ ને શું રજૂઆત? મારું નામ ચાવડા વિનેશભાઈ મનજીભાઈ, ગામ સાપકડા. અમારે વટામણથી હળવદ ટ્રાન્સમીટર 765 kV જેના પોલ 1 થી 18 ઊભા થાય છે. આજ હળવદના અધિકારી નાયબ મામલતદાર ગઢવી સાહેબ આવી અને 1 થી 18 થાંભલાનું વળતર જ્યાં સુધી પૂરેપૂરું ફાઉન્ડેશનનું ન ચૂકવે ત્યાં સુધી કામ અમે નહીં કરી એવું અમે ખેડૂતોએ બધે રજૂઆત કરી. તો ગઢવી સાહેબે અમારી વાત સાંભળી છે અને એવી બાંહેધરી આપી છે કે તમને પ્રાંત અધિકારીમાં ધાર્મિક ડોબરિયા સાહેબમાં બોલાવી અને 1 થી 18 વ્યક્તિને ફાઉન્ડેશનનું પૂરેપૂરું રકમ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ સાપકડા ગામની અંદર કામ કરવા અમે નહીં આવી બાંહેધરી આપી છે. તો અમે ગામ લોકો વિશ્વાસ રાખી છીએ કે અમારા 1 થી 18 વ્યક્તિના પૈસા પૂરેપૂરું વળતર મળી જાય. બાગાયત છે, કોઈ લસણ છે, જેનું પૂરેપૂરું માપ સાઇઝ પ્રમાણે અમુકના માપ કરી અને લસણનું પૈસા નાખવામાં આવ્યા છે. અને બાકીનાના તો જેને અમુક ખેડૂતો જે નથી જાગૃત એને તો માપ નથી લીધું કે કરો સહી, તો બજારા અભણ અને અજ્ઞાની છે જેને કાંઈ ખબર નથી પડતી ખેતી સિવાયની, તો બિલ નથી આપ્યા. તો એને બિલ અને પૂરેપૂરું માપ કરી અને પૂરેપૂરું વળતર આપી અને સંતોષકારક ખેડૂતોને પૈસા મળી જાય પછી જ આગળનું કામ કરે એવી અમારી બધા ખેડૂત વતી મારી નમ્ર અરજ છે. આ મારું નામ છે ગજાભાઈ અને આ અહીંયા થાંભલો પુલ ઊભો કર્યો. મારા ઘઉં બધા ભાંગીને તાર નાખીને ઓલા તાણિયા નાખીને પડખાના અને ઘઉં બધા ભૂકા કરી નાખ્યો અને તાણિયા છોડીને વહી ગયા. અમારે ઘઉંની નુકસાની આવી, કોઈ દેવાવાળું હે નહીં અને હવે કે ફરીને તાણિયા નાખવા, હવે ક્યાં પહેલું કંઈ નથી આવ્યું, ફરીને ક્યાંથી નાખવા દેવા સાહેબ? હવે મારું નામ મકવાણા હરિકૃષ્ણ ઘનશ્યામભાઈ, હું સાપકડાનો રહેવાસી હું. હવે અમારા ગામમાં પાવર ગ્રીડની 18 પોલ આવે છે, એક લાઇન નીકળે છે 765 kV. હવે લાઇનમાં સાહેબ મેઇન અટકાવવાનું કારણ એ કે અમને મુઆવજો જે પ્રમાણે કીધો ને એ પ્રમાણે પૂરો મુઆવજો મળ્યો નથી, એટલે અટકાવવાનું મેઇન કારણ જ મુઆવજો નથી મળ્યો. હવે નથી મળ્યો તો શું કારણે નથી મળ્યો? તો કે આવડા કંપનીવાળા એમ કહે છે કે ભાઈ અમે તમને પૈસા નાખી દીધા, કે 40% પોલના નાખ્યા, તમને જે પાક નુકસાનીના નાખ્યા, તો બાગાયતનો કાંઈ પણ રૂપિયો નાખ્યો નથી અમને, બરાબર? તો બાગાયતના પૈસા ચૂકવો, 18 પોલના પહેલાં પૈસા ચૂકવો, પછી કામ કરવાની કોઈને ના નથી. કામ અમે અટકાવતા જ નથી, પણ એમના કારણે અટકાય છે. પેમેન્ટ પૂરું કરવું નથી તો કામ સાહેબ અટકાવવાનું જ છે, બરાબર? હવે રહી વાત એવી કે અમે જ્યારે કામ ચાલુ કર્યું જ્યારે અમારા ગામમાં, ત્યારે અમે એક મામલતદાર કચેરીએથી ને બધે અમને કમિટી મોકલી હતી અને એક બાગાયત કમિટી હોય તો એનું સર્વે કર્યું, કોઈ કૃષિ વૈજ્ઞાનિક હતો એને એ રીતનું સર્વે કર્યું અને સર્વે જે કર્યું હવે એવડા એમ કહે છે કે સર્વે પણ ફરજી છે અને અમુક ખેડૂતોને બિલ આપવામાં આવ્યા છે. એ પાવર ગ્રીડ કંપનીની ઓથોરાઇઝના એમાં સાઇન સિગ્નેચર છે, બરાબર? અને બિલ આપ્યા તો હવે એ બિલ એમ કહે છે કે અમને માન્ય નથી, કે બિલ અમારે ભૂલથી અપાઈ ગયા. તો આવડી મોટી કંપની અને જો આવી મામૂલી ભૂલે જો એ આ કામ ઊભું રહી જતું હોય તો અમારે ગામને સાહેબ એક તો થવું જ પડે. એક નહીં થઈ તો આ ખેડૂતનું જો એક નહીં થઈને તો સાહેબ કાંઈ સાંભળવાના નથી, બરાબર? તો અત્યારે જે પોલીસ પ્રોટેક્શન એમની એમ કહે છે કે પોલીસ પ્રોટેક્શન મામલતદાર એ બધા અમારા ખીચામાં છે. તો સાહેબ એમના ખીચામાં જોઈ તો તમે તમારી મેળાએ આવીને કામ કરાવી લો તો ખેડૂતને શું લેવાને હેરાન કરો છો? અમારી બાપદાદાની જમીન છે, બરાબર? ત્યારે તમે અહીંયા આવીને ઊભા છીએ અને અમારી માંગ તમે પૂરી કરો અને કામ કરો, અમે ક્યાં કોઈને ના પાડીએ છીએ? 18 પોલમાં કંઈક એક પોલના કોઈ પણ કારણોસર પૈસા એમને નાખવાના બાકી છે. 18 પોલમાં એમને 40% પોલના નાખ્યા છે અને લસણમાં જે રવિ પાકમાં જે વાવ્યું હતું ને એના એક પૈસા નાખ્યા, બાકી બીજા કોઈ રૂપિયો નાખેલા નથી. હવે ટોટલ તો જો બધા પોલ રહ્યા ને એના અલગ અલગ માપ સાઈઝ હોય, 979 લેખે મીટર પર મીટરે આપતા હોય છે. એ 4 પાયા અંદરનું માપ છે, બાકી બહારનું માપ તો જે ઈવડાઈ અધિકારીઓ માપે, કોઈ બીજું લસણ હોય તો એના 120 રૂપિયા લેખે આપે એવા કાંઈક છે. પહેલાં વધારે આપતા હતા પણ હવે 120 લેખે આપે એવા સમાચાર છે.